વડોદરા શહેરના હંડી વિસ્તારમાં આવેલી સ્ટેપિંગ સ્ટોન્સ પ્લે સ્કૂલના વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના આજવા રોડ પર પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આ વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી અને જેની થીમ રાખવામાં આવી હતી રંગીલું ગુજરાત. રંગીલું ગુજરાત થીમ પર વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી અને જેમાં શાળાના એડવાઇઝર નિમેશ શાહ, ડાયરેક્ટર જીરલ શાહ, સુપરવાઇઝર, શિક્ષકો અને વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિકોત્સવ રંગીલું ગુજરાત થીમ પર આધારિત હતો, જેમાં ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા, તહેવારો અને લોકનૃત્યની વિશેષતાને ઉજાગર કરવામાં આવી. કાર્યક્રમમાં 400થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ગરબા, ટિપ્પણી, ભવાઈ અને રાસ જેવા ગુજરાતના લોકનૃત્યો રજૂ કર્યા અને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. ગુજરાતની વિવિધતા દર્શાવતા કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લોકસંગીત અને પરંપરાગત રંગરસથી ભરપૂર દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા. અદ્ભુત નૃત્ય પ્રસ્તુતિઓ, રંગબેરંગી વેશભૂષા, ભવ્ય મંચ સજાવટ અને સંગીતના તાલમેલ સાથે કેજી સેક્શનના વિદ્યાર્થીઓએ રંગીલું ગુજરાતને જીવંત બનાવી દીધું. શાળાના ડાયરેક્ટર જીરલ શાહ, એડવાઇઝર નિમેશ શાહના હસ્તે ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા. રંગે રંગે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી. આજરોજ સ્ટેપિંગ સ્ટોન્સ પ્લે સ્કૂલ હરણી દ્વારા વાર્ષિકોત્સવ રંગીલો ગુજરાતનું આયોજન પંડિત દીનદયાળ નગરગૃહ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતના વારસાને ઉજાગર કરવાનો હતો તથા વિદ્યાર્થીઓ અને બાળકોમાં જે ગુજરાત પ્રત્યેની પ્રેમ અને ગુજરાત રાજ્ય પ્રત્યેનું જે એ લોકોનું પ્રેમ, માન, સન્માન વધે તે હેતુ હતું. સાથે સાથે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરાયણ, નવરાત્રિ, સરદાર વલ્લભભાઈ પટેલ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે દ્વારકા, અલગ અલગ જેવા ગુજરાતના જે જાણીતા પ્રદેશો છે અને જે ગુજરાતના લોકનૃત્ય છે, ટિપ્પણી ડાન્સ ને બધું અલગ અલગ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે જે વિદ્યાર્થીઓએ શાળાને ગૌરવ અપાવ્યું હતું એ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ સમારોહ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.